ઓકે, અને આ સાથે એક સવાલ એ પણ ઊભો થાય કે જ્યારે કોઈ ડાયાબિટીક દર્દી છે તેને મોતિયાનું ઓપરેશન કરાવવું છે અથવા તો કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવી હોય છે, ત્યારે એને મૂંઝવણ થતી હોય છે કે મારા ડાયાબિટીસ હાઈ હોવાના કારણે તેમાં પણ કોઈક પરેશાની આવી શકે છે. આવી જગ્યાએ માધવબાગ કેવી રીતે એ તમામ દર્દીઓને મદદ કરે છે અને માધવબાગની ટ્રીટમેન્ટ કેવી રીતે હેલ્પફુલ થાય છે? હવે ખાલી મોતિયાની વાત આપણે કરીએ તો બહુ બધી વાર આપણે પેશન્ટ એવા જોયા છે કે મોતિયાનું ઓપરેશન કરાવવું હોય પણ મોતિયાનું ઓપરેશન કરવા માટે શુગર કંટ્રોલમાં નથી થતી, એના લીધે લોકો 6 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી મોતિયાના ઓપરેશન નથી કરી શકતા. એટલે ખરેખર જેમને ડાયાબિટીસ છે એમને 40 કે 45ની ઉંમર થાય અને થોડું ઓછું દેખાવા માંગે તો એ લોકોને ચિંતા વધી જતી હોય છે કે મને ડાયાબિટીસ છે એટલે મારું ઓપરેશન થશે ને, ઓપરેશન કરવાની જરૂર પડશે તો એ કંટ્રોલમાં નહીં આવશે ને મને કદાચ બની શકે, અને એવું થયું પણ છે, પેશન્ટો પોતાની આંખ ગુમાવી ચૂક્યા છે. એટલે એવા પેશન્ટની અંદર આપણે જેવી રીતના મેં કીધું, આપણે 30 દિવસથી લઈને 90 દિવસ સુધીમાં ડાયાબિટીસ કંટ્રોલ કમ્પ્લીટલી મેળવતા હોઈએ છીએ. તો જ્યારે આ ડાયાબિટીસ કમ્પ્લીટ રિવર્સ થઈ જાય, કંટ્રોલમાં આવી જાય છે, તો પેશન્ટ પોતાની સર્જરી આરામથી કરાવી શકે છે અને સર્જરી કરાવ્યા પછી ઘાની રૂજ પણ ફટાફટ આવી જાય છે. અને દર્શક મિત્રો, જે રીતે માધવબાગ દ્વારા કોપીરાઇટ પ્રાપ્ત કરેલ શસ્ત્રક્રિયા રોહિત આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર કરવામાં આવે છે અને તેના જ કારણે હૃદય રોગ, જાડાપણું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અનેક રોગ છે જેનાથી દર્દીઓને મુક્તિ પણ મળી છે. અને જો તમે પણ આવા કોઈ રોગથી પરેશાન છો તો અત્યારે જ તમારા ટીવી સ્ક્રીન પર આપેલા નંબર પર ફક્ત એક મિસ કોલ કરો અને માધવબાગના નિષ્ણાંતો સાથે વાતચીત કરો. અને ડૉક્ટર સંજય, જે રીતે ડાયાબિટીસના દર્દીઓ હોય છે ડૉક્ટરો પાસે જઈને દવાઓ લઈને ખૂબ જ કંટાળ્યા હોય છે અને ક્યારેક પોતાના ઉપર જ જાતે પ્રયોગ કરતા હોય છે, તેમાં તેમને નિષ્ફળતા મળે એટલે તેનું મનોબળ પણ વીક થઈ જાય છે. આવા દર્દીઓને માધવબાગ કેવી રીતે હેલ્પ કરે છે? તો આવા સ્થિતિની અંદર જ્યારે એ લોકોને કંઈક ખબર પડે કે કોઈક એક વસ્તુથી ડાયાબિટીસ સારો થઈ જાય છે, કે આ લેવાથી સારો થઈ જાય, આમળા લેવાથી ડાયાબિટીસ સારો થઈ જાય, કે તુલસીનો રસ પીવાથી ડાયાબિટીસ સારો થઈ જાય, કડવું લીમડો છે એ પીવાથી ડાયાબિટીસ સારો થઈ જાય, અથવા તો વધારે ચાલવાથી કે 2 ટાઈમ ખાવાથી ડાયાબિટીસ સારો થઈ જાય, તો એવા બધી જ વસ્તુઓ બિચારા કંઈક ને કંઈક મહદઅંશે ઓછા વત્તા પ્રમાણની અંદર ટ્રાય કરતા હોઈએ છે. પણ થાય છે એવું કે બધા જ પ્રોસેસની અંદર પેશન્ટ જાતે જ ઇન્વોલ્વ થાય છે, એની સાથે કોઈનો સપોર્ટ નથી હોતો અને એના લીધે એ કોઈ સમજો 10 પેશન્ટની અંદરથી કોઈ એકને ફેર પડે છે તો એ બીજા 10ને કહે છે, પણ બીજા 9 જે છે જેમને ફેર નથી પડતો એ લોકો પાછું બૂમ પાડે છે અથવા તો ડિપ્રેશનનો પાછો શિકાર થાય છે, અસફળ થાય છે, એના લીધે એમની મૂંઝવણ પાછી વધારે વધી જાય છે. તો એવા પેશન્ટને સૌથી પહેલાં પેશન્ટનો ટ્રીટમેન્ટની અંદર પાર્ટિસિપેશન મેળવવા માટે માધવબાગ જે છે પોતાની તરફથી પૂરેપૂરા પ્રયત્ન કરે છે. જ્યાં સુધી પેશન્ટ પૂરેપૂરો ઇન્વોલ્વ નથી થતો, પેશન્ટને માધવબાગ તરફથી રોજના કોલ જાય છે કે તમે આજની શુગર તમારી કેટલી આવી છે, કયા વસ્તુની લીધે આવી છે. આપણે પેશન્ટને એક આખો ટ્રેકર કરીને બુક આપેલી હોય છે જેની અંદર પેશન્ટ સવારથી લઈને રાત સુધીની પોતાની બધી જ નોંધ મૂકતો હોય છે. તો સરવાળે આપણી પાસે પેશન્ટ જ્યારે આવે છે ત્યારે આપણી પાસે આખા અઠવાડિયાનું કમ્પ્લીટ પિક્ચર હોય છે અને એની અંદર ક્યાંક પાછા ચેન્જ કરવાના હોય તો પેશન્ટને આપણે સમજાવીએ છીએ અને એના દ્વારા પેશન્ટ વિધિન 30 દિવસ, 80 દિવસ કે 90 દિવસ એટલાની અંદર ડાયાબિટીસ કમ્પ્લીટલી રિવર્સ કરીને સારા ફળ પ્રાપ્ત થતા હોય છે. એનું આખું એક પેકેજ આપ્યું કે આ રીતનું એક પેકેજ છે 1 યરનું. એમાં પંચકર્મ આવી જાય, પછી મેડિસિન્સ આવી જાય, આયુર્વેદિક મેડિસિન્સ, અને એની સાથે સાથે ડાયટ બોક્સ આવી જાય. ડાયટ બોક્સ 1 મહિના, બહુ સરસ ડાયટ બોક્સ છે. એ મને 3 ડાયટ બોક્સ સજેસ્ટ કર્યા એમને અને ધીરે ધીરે એ સુગર રિવર્સ થવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો. એટલે એકચ્યુઅલી આ પ્રોગ્રામ જ સુગર રિવર્સલનો છે. પહેલા વિશ્વાસ નતો થતો, પણ પછી 1 વીક, 2 વીક, 3 વીક, 4 વીક, એમ લગભગ 1 મહિનો થયો પછી ધીરે ધીરે મારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો. આગળ જાણીશું ડાયાબિટીસની મુક્તિના નિર્ધાર માટે શું કરવું. અને આ સાથે જ ડૉક્ટર, જે રીતે આપણે જાપીની શરૂઆતમાં જ વાત કરી અને જાપીમાં દર્દીઓને જે ડાયાબિટીસ રિવર્સલના વિશે જે લેખ લખવામાં આવ્યો છે એના વિશે થોડી જાણકારી આપશો. ઓકે, આ એક ટ્રાયલ હતી જેની અંદર રિસર્ચ પેપર જે આપણા અત્યાર સુધી બહુ બધા પેશન્ટો આપણે રિવર્સ કરેલા છે અને પછી આપણે ખ્યાલ આવ્યો કે જાપીની અંદર આપણે સમજો રિસર્ચ પેપર ખરા, એ રિસર્ચ પેપર આપણે આપવાનો થાય તો આપણી પાસે ડેટા આપણે પ્રૂવ કરવાનો થાય. તો એમણે સવાલ પૂછ્યો કે સમજો 1 વર્ષ, 1.5 વર્ષ સુધી તમારા પેશન્ટ કે 90 દિવસની અંદર તમારા પેશન્ટ સમજો ડાયાબિટીસમાંથી મુક્ત થઈ ગયા, રિવર્સ થઈ ગયા છે, તો 9 મહિના પછી કે 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી પેશન્ટોનું શું થાય છે. તો એના માટે આપણે પાછો રિસર્ચ કર્યો, આપણા સર્વે કર્યા, આપણા જે જૂના પેશન્ટો હતા એ લોકોને પાછા આપણે
રિસર્ચની અંદર ઇન્વોલ્વ કર્યા અને આપણે આઈડેન્ટિફાઈ કર્યું તો એવું જોવામાં આવ્યું છે કે એ ડેટા ઉપરથી સાબિત થયું કે 90 દિવસની અંદર જે લોકો ડાયાબિટીસમાંથી મુક્ત થયા છે, રિવર્સ જે લોકોએ લીધું છે, તો એવા પેશન્ટના 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી 90 થી 95% પેશન્ટ એવા હતા કે જે હજી સુધી પણ 2-3 વર્ષ સુધીમાં પણ રિવર્સલના ફળ પૂરેપૂરા ચાખે છે. તો આ રિસર્ચ સાબિત થયા પછી, આ ડેટા લીધા પછી જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયા જે છે એમનું પોતાનું એક જર્નલ છે, એ જર્નલની અંદર આપણો રિસર્ચ પેપર એમણે પબ્લિશ કર્યો અને એક્સેપ્ટન્સ આપ્યું કે ખરેખર આવું થઈ શકે છે. 90 દિવસની અંદર ડાયાબિટીસ કમ્પ્લીટ રિવર્સ થઈ શકે છે, 90 દિવસની અંદર આપણી દવા બંધ થઈ શકે છે.